જય દ્વારકાધીશ ને આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે છે હવે આ મકાઈ, હવે જો મકાઈમાં નીંગલી ગઈ છે, હવે ડોડા આવવાની તૈયારી છે। આ મકાઈ છે, આપણે હવે ડોડા આવવાની તૈયારી છે। હમણાં હવે બસ થોડાક દિવસમાં આપણે આ ડોડા આવશે। ઓલો અમેરિકન મકાઈ નથી આવતી, આપણે ખબર લઈ વેચાતી 50 ની 2 કિલો મોટા દાણાવાળી, હે મોટા દાણાવાળી, હા દેશી નથી આ, ઓલી અમેરિકન છે ને પાંદ જો આ મોટા પાંદ હોય, એટલે દેશી મકાઈ જે હોય ને એ નાની નાની થાય, એટલી બધી મોટી ન થાય। આ તો મારા કરતાંય ઊંચી વહી ગઈ છે, જો એટલી ઊંચી ગઈ સમજો। અને આ છે બાજરો, આ મિક્સમાં વાવેલું બાજરો અને મકાઈ બે, એટલે આ બાજરો જો એમાં ડુંડા કાઢ્યા બાજરાના, આવી રીતના છે। હવે બસ આવવાની તૈયારી જ છે બાજરો, આ ડુંડા કાઢ્યા જુઓ સમજો, આ છે બાજરો। એમાં હું લેશો લારું લાગશે ઓલી? આ તો ખડના છોડવા હતા ને સીલના, હા ઈ ઉપાડ્યા। આ સીલના છોડવા હતા ને ખડના હતા। આ છે સીલ આગળ, આ સીલની ભાજી થાય, તમે કોઈ દી ખાધી? નહીં। આ 5 છોડવા ઉપાડ્યા, મોકલા ઉમારવાલા સીલની ભાજી ખાવા 5 છોડવા। આ છે આપણું ગાડું, જો આપણે તો ઠાંડા તો વેચી નાખ્યા, આપણી યાદગાર રહી ગઈ જો ગાડાની। હવે ગાડું પડ્યું પડ્યું હળે છે, આનું વીલ ન ખાવી દેતા હોય તો વીલ હવે શેમાં આખું આ છોકરા ફેરવે એમને આમ જોવો છે કેવું સરસ ગાડું છે। આની જો આ ચાકડી ફરેલી સી તો જોવો, દેશી ગાડું ફરી છે। એ આપણા ગામના ઓલા મગા બાપા હે, ગામના મગા બાપા ઈ કોણ? ઈ તો વૈયા ગયા બિસાડા, એને ભરતી હતી। અત્યારે બહાર હું રાખતા હોય હળવવા ખોટું, આને અંદર લઈ લેતા હોય તો ટાંટા વીરે વૈયા ગયા પછી તો હું હવે આમ જો પછી હજી તા ટાંટા વૈયા ગયા તો કુવરનો ઢગલો એમનેમ પડ્યો છે। હવે એ થઈ જાય ખાતર, હે ખાતર થઈ જાય હે, આનું ખાતર કરવાનું એટલું બધું કુવર છે, આનું કરતા દઈ દેતા હોય વેચી નાખતા હોય તો વેસી હું નાખે ખાતર થઈ જાય ને, આનું ખાતર કરવું છે, ખાતર કરવા કરતા વેચી નાખ। આ છે જો આસો પાલો વાવેલા એવડા મોટા થઈ ગયા, ઓલી સાઈડ તો બહુ મોટા થઈ ગયા, એ તો હમણાં વાવ્યા હતા તો એવડા જ છે હજી, એ લાંબી લાઈન છે એટલું આ લગી શેક લગી છે ઈ તો છે। આસો પાલો તો જો આ પાન કેમ આવા થઈ ગયા છે? ઝાકરના હિસાબે, ઝાકરમાં આવા પાન થઈ જતા હશે, નકર તો સરસ હોય કુણે પાન, કઈક દવા બવા મારી દ્યો ને। હા જો એમ જ કઈ આવે એમ તો છે નહીં, આવે એમ તો છે નહીં, પણ જો આ આસો પાલો જોવો છે ને, આ તો કેવડો મોટો છે આમ જોવો છે। આમાં તો પાન ના પે, આ પાન થોડી ગયા, આ તો બહુ સારો છે કે પીતો હોય છે એટલે એમ છે પાણી પીવે ને। આમ જોવો છે, આ કેવડો મોટો થઈ ગયો છે આસો પાલો, આખો બહુ મોટો થઈ ગયો। આ બોર તો વીણું પણ કાંટા બહુ લાગે છે આમાં। એ રુદુ તું આ બધું વે, તને કાંટા લાગશે, તાર મમ્મી આગળ વીણી તને દે। આમ તો જો બોર તો જોવો કેવા ભર્યા છે બોર પાકેલા, મમ્મી કાચા છે, બહુ કઈ કાચા નથી। સૃષ્ટિ તું હાથ નેકમાં બટું, બોર તો જો ટમેટું નો કહેવાય રુદુ, બોર છે। જોવો આ છે સણિયા બોર, મોકલાવું મારા વાલા બોર ખાવા હોય તો। જો આ રુદુ તો મંડો ખાવા, રુદુ ઉતાર તો કાંટા લાગે, મુહૂર્ત કરી લઈ। હા હલો બોર ખાવા લો કરજે, કાલની ઘોડે ખુલ્લું મૂકીને ન આવતી, કાલ તો હું ભૂલી ગઈ હતી એટલે મેં ઝાપલી ખુલ્લી મૂકી દીધી હતી। 2-3 ગાયું ઘરી ગઈ અંદર, કાલ કરી દીધી ને તો પણ કરી જાય ને, પણ આજ તો દેવાની નહોતી, પણ આને હવે હરખી કરાઈ લ્યો ને, આ આવી રહી છે હવે ડેલો કરવો છે। હે હા આ જોજી બાંધવાનું, પછી આઈથી તો વહી જાય કે ન વહી જાય, જોવો જી આને લોઢાનો ડેલો કરાવી લેવાય આખો। આ કાયમ આપણે તો રણ સાઈડ તો શું ઢોળની આવે, સિંહ વહી જાય, અંદર આમાં સડી જાય ગાયું, કાલ 2 ગાયો અંદર હતી, ઉતરીને તમારે થઈ આને હરખું પેક કરાવવું પડે, આવી ઝાપલી થોડી હાલે। ખરા છે આવી લોકો આખતા પેલા છે ને, કોઈને ડેલાની ને એવી કઈ ખબર નહોતી એટલે કઈ ઝાપલી આખતા હતા, અત્યારે તો બધા ડેલા કરાઈ ગયા છે। આવડા કબૂતરને ચણ નાખવાની હોય કે ને, તું આવીશો કઈ નાખો? હા હું આ ટાઈમ હોય તો આવું, નકર પછી તમને આપી દઉં તો તમે નાખી જાવ, અને ચણ નાખવાની પણ ડેલી સર્વિસ નાખવાની તો પાકો જો। આ જેને કર્યું છે ને ધન્યવાદ છે। હા હો, એનું તો ધન્યવાદ।
આજે આપણે આવી ગયા મહાદેવના દર્શન કરવા. બહુ જૂનવાણી મંદિર છે. હા બનાવ્યું હમણાં પણ છે જૂનવાણી. હા છે પેલા. જય મહાદેવ. દેવ. આ જો આ 108 દીવડાની આરતી થાય મહાદેવની હો. હા. આમાં એનો દિવસ હોય પ્રાગટ્ય દિવસ, કોઈ સોમવાર હોય, સોમવતી અમાસ હોય, એ દિવસે આને 108 દીવડાની આરતી કરવામાં આવે હો, આ મહાદેવની. આમ જો આ એનો લોક મંદિર તો જોવો તમે. છે જૂનવાણી મંદિર પણ હમણાં નવું બનાવ્યું. આ ઓમ પેલા અહીંયા મંદિર હતું પણ એ નાનું એવું મંદિર હતું સમજા. લોકેશન વાળું. લોકેશન વાળું છે. હા આમ જો અહીંયા છે. આ છે બિલ્લી ભોળાનાથને ચડાવવા જોતી હોય ને. આ તો બહુ જૂનવાણી બિલ્લી છે હો. પેલા બિલ્લા તો મોટા મોટા. બિલ્લા છે મોટા મોટા. અંબાઈ એમ છે. અત્યારે મંદિર તો બંધ હોય ને દર્શન. આ છે ગ્રીલ પણ અહીંથી ખુલ્લું છે. અહીંથી કોઈ પડી ન જાય એનું ધ્યાન રાખવું. જો અહીંથી બતાવો બિલ્લી છે એનું લોકેશન જો આ સાઈડથી. મંદિર બહુ ટોપ છે એકદમ શાંત વાતાવરણમાં. હા મંદિર શાંત વાતાવરણ ને અહીંયા. હાલો હું થોડું કાંઈ કચરું કાઢી નાખું તો સારું પડે ને. સેવા કરો મહાદેવની. હા સેવા કરીએ તો મેવા મળે ને. એમને થોડા મેવા મળે. મેવા આમ જોતા હોય ને તો પેલા સેવા કરવી પડે. સેવા કર્યા વગર મેવા મળે. આમ તો જોવામાં કીડીઓ કેમ એટલી બધી છે. કીડી ત્યાં ગીરું. અહીંયા તો ગળ્યું તો શું હોય કીડીઓ તો જોવો આમાં આમ જો. હર હર મહાદેવ.